ભારતના સંવિધાનમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતાને અધિકાર આપવામાં આવ્યો છે. કાયદાકીય વ્યવસ્થાઓના આધારે કોઈપણ ગુનેગારને કોર્ટ સજા સંભળાવી શકે. પરંતુ તમે જાણો છો કે ભારતમાં કઈ મહિલાને મોતની સજા આપવામાં આવતી હતી? આમ તો ફાંસીની સજા આપવી એ મોટી વાત કહેવાય. ટૂંકમાં કહીએ તો આ સજા એ મોતની સજા છે. પણ મુદ્દાની વાત કરીએ તો આજે એવી 2 મહિલાઓ વિશે જણાવીએ કે જેને મોતની સજા અપાઈ હોય. આઝાદ ભારતમાં વર્ષ 1955માં રતનબાઈ નામની મહિલાને ફાંસીની સજા આપવામાં આવી. તેમને આ સજા 3 છોકરીઓની હત્યાના ગુનાના આધારે અપાઈ. ઘટના એમ છે કે રતનબાઈએ તેના પતિ સાથેના શંકાસ્પદ સંબંધોને કારણે આ 3 છોકરીઓની હત્યા કરી. ત્યારબાદ કોર્ટના આદેશ પર જાન્યુઆરી 1955માં તેમને ફાંસીની સજા અપાઈ. આ સિવાય વર્ષ 2008માં શબનમ નામની બીજી મહિલા જેને મોતની સજા ફટકારાઈ. શબનમને 2008માં પોતાના જ પરિવારના 7 લોકોની હત્યાના ગુના સંબંધિત દોષી કરાર કરવામાં આવી. જાણકારી અનુસાર શબનમે તેના પ્રેમી સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. તે સમયે રાષ્ટ્રપતિએ પણ તેમની દયા અરજીને ફગાવી દીધી હતી.